हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आजना वीडियो में आपणे शीखीशुं के सेव खमणी केवी रीते बनावी। एना माटे आपणे अहींया एक वाटकी चणानी दाळ लीधी छे। आ चणानी दाळने आपणे सारी रीते 2 થી 3 पाणीए धोई अने 5 થી 6 कलाक माटे आपणे एने पलाળી રાખવાની છે। જો તમારે સવારે તમારે સેવ ખમણી બનાવી હોય તો તમે રાત્રે પલાળીને સવારે એકદમ જલ્દીથી બનાવી શકો છો। ચાલો આપણે દાળને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું। તો આપણે એક વાસણમાં લઈ અને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું। જોઈ શકો છો આપણે સરસ દાળને ધોઈ લીધી છે। હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું। પાણી વધારે નાખવાનું છે, દાળ સરસ ફૂલે તો એને જગ્યા ફૂલવાની મળે। હવે આપણે એને ઢાંકી દઈશું અને 5 થી 6 કલાક માટે રહેવા દઈશું, એટલે સરસ દાળ ફૂલી જાય। તો હવે આપણે ચણાની દાળને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો સરસ ફૂલી ગઈ છે આપણી ચણાની દાળ। આપણે એક દાણો દબાવીને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી દાણો તૂટી જાય છે। ત્યાં એક મિક્સર જાર લઈશું, એની અંદર આપણે ધોઈને ચણાની દાળ કાઢી લઈશું। થોડી થોડી આપણે અહીંયા પીસવાની છે। તો હવે આપણે તો 2 ટુકડા આપણે અહીંયા આદું લીધું છે અને 3 લીલા મરચાં આપણે તીખા મરચાં લીધા છે અને આપણે 7 થી 8 આપણે લસણની કળી લીધી છે। તીખા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। તો આપણે બધું જ અહીંયા મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે પીસી લઈશું। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ચણાની દાળને સરસ પીસાઈ ગયું છે। આવી જ રીતે આપણે આ ચણાની દાળ પર પીસી લઈશું। તો આપણે થોડું પાણી નાખીશું। પાણી નહીં નાખીએ તો આપણે દાળ સરસ પીસાય નહીં, એટલે થોડું આપણે પાણી નાખવાનું છે અંદર। તો તમે જોઈ શકો છો દાળને આપણે સરસ પીસી લીધી છે, જરા પણ આખી દાળ નથી રહી। તો હવે આપણે એમાં અડધી ચમચી હળદર પાવડર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 2 ચપટી હિંગ નાખીશું, 2 ચપટી આપણે લીંબુના ફૂલ નાખીશું અને 3 મોટી ચમચી આપણે દરેલી ખાંડ નાખીશું। બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા ઢોકળાનું સ્ટીમર મૂક્યું છે, એની અંદર આપણે પાણી મૂકીને ગરમ થવા દઈશું। તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો સરસ મિક્સ કરી લીધું છે બધું જ। તો હવે આપણે આ બેટરની અંદર આપણે અહીંયા ઈનો લીધો છે, આપણે 1 ચમચી ઈનો લઈ લઈશું। 1 ચમચીમાં આપણે થોડો ઓછો ઈનો લીધો છે, એ આપણે નાખીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ઈનો નાખીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે અને આપણું બેટર સરસ ફૂલી ગયું છે। હવે આપણે અહીંયા એક થાળી લીધી છે, તમારી પાસે ઢોકળાની થાળી હોય તો તમે ઢોકળાની થાળી પણ લઈ શકો છો। તો આપણે અહીંયા તેલથી થાળીને ગ્રીસ કરી લઈશું। તો બધું જ બેટરને આપણે અહીંયા એક થાળીમાં કાઢી લઈશું। તો આપણે અહીંયા એક થાળીમાં કાઢી લીધું છે। હવે આપણે અહીંયા કુકર ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે મૂકી દઈશું થાળીને। ગેસ આપણે ફૂલ રાખવાનો છે, ધીરો નથી રાખવાનો। હવે આપણે ઢાંકણને બંધ કરી દઈશું। 15 થી 20 મિનિટ માટે આપણે થવા દઈશું અને ગેસ આપણે ફૂલ કરી દઈશું। તો 20 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈશું। સરસ ફૂલી ગયું છે, તમે જોઈ શકો છો। આપણે ચપ્પુની મદદથી આપણે જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન આવે છે, તે સરસ થઈ ગયું છે। એને આપણે બહાર કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું। તો ઠંડુ પડી ગયું છે, હવે આપણે એને કાઢી લઈશું અંદરથી, આપણે એને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ પોચું પોચું આપણો સેવ ખમણીનો ઢોકળો બની ગયો છે। હવે આપણે અહીંયા છીણીની મદદથી છીણી લઈશું। તો તમે જોઈ શકો છો બધી જ આપણે છીણી લીધી છે અને એકદમ સરસ છૂટી છૂટી થઈ છે। હવે આપણે સેવ ખમણીનો વઘાર કરીશું। તો આપણે વઘાર માટે અહીંયા 3 મોટી ચમચી તેલ મૂક્યું છે, તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં અડધી ચમચી રાઈ નાખીશું, 2 ચપટી હિંગ નાખીશું અને 2 લીલા મરચાં આપણે અહીંયા ઝીણા સમારેલા છે એ નાખીશું। ગેસ આપણે ધીરો જ રાખવાનો છે અને આપણે અહીંયા
7-8 કડી પત્તા લીધા છે એ નાખીશું. વઘાર સતળાઈ ગયો છે. હવે આપણે એમાં 1 વાટકીમાં થોડું ઓછું પાણી નાખીશું. 2 ચપટી આપણે મીઠું નાખીશું. 1 ચમચી આપણે દળેલી ખાંડ નાખીશું. વઘારને સારી રીતે આપણે ઉકળવા દઈશું. વઘાર સારી રીતે ઉકળી ગયો છે. હવે આપણે એમાં સેવ ખમણીનો ભૂકો નાખીશું. હળવે હાથે આપણે બધું મિક્સ કરી લઈશું. બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં થોડા લીલા ધાણા ઉમેરીશું. ફરીથી આપણે બધું જ મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ કરી લીધું છે. હવે આપણે સેવ ખમણીને સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સેવ ખમણી આપણી છૂટી છૂટી થઈ ગઈ છે અને આપણે અહીંયા સર્વ કરી લીધી છે. એની ઉપર આપણે ઝીણી સેવ નાખીશું. હવે આપણે ઉપરથી દાડમના દાણા નાખીશું. તો તમે જોઈ શકો છો સેવ ખમણી આપણી બનીને તૈયાર છે. તો એકદમ સહેલાઈથી ઘરમાં બનતી સેવ ખમણી આપણી બનીને તૈયાર છે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. એકવાર તમે મારી રીતથી જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આજની રીત ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.